નમસ્કાર મિત્રો, હું અશોકભાઈ રાઠોડ, રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ. મારી સાથે તાલુકા પ્રમુખ ભીખુભાઈ સોલંકી, કોંગ્રેસના આગેવાનો છે. આજે આપની વચ્ચે એ વાત લઈને આવ્યા છીએ કે હાલે જે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરી ચાલુ છે એવામાં જિલ્લા ભાજપના જવાબદાર નેતાઓ, આગેવાનો અને પાર્ટીના જવાબદાર સનિષ્ઠ વ્યક્તિઓ દ્વારા એક બે દિવસ અગાઉ જ રાપર ખાતે એક મિટિંગ, એમની અંગત મિટિંગ મળી અને એમાં એમના તમામ તાલુકાના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને બોલાવી અને એવી સૂચના આપવામાં આવી છે કે આ એસઆઈઆરની કામગીરી દરમિયાન જે વિપક્ષ તરફી જે વોટરો છે, જેમનું મતદાન ભાજપ વિરુદ્ધ થાય છે, એવા લોકોના બૂથ દીઠ 50થી 100 લોકોના વાંધા ઉપાડવાના, જેવા કે કોઈ સિનિયર સિટીઝન હોય, 60 વર્ષથી ઉપરના મતદારો છે, એ મૃત્યુ પામ્યા છે, એવો વાંધો ઉપાડવાનો, અથવા જે બીજા લોકો છે એમનું અહીંયાથી કાયમી સ્થળાંતર થઈ ગયું છે, આવા વાંધો ઉપાડી અને મતદારોને એન કેન રીતે હેરાન પરેશાન કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. આમ તો ભારતીય જનતા પાર્ટી સમય ઉપર એનો અસલી રંગ બતાડી અને લોકતંત્રનું ખુલ્લેઆમ ચીરહરણ કરતી હોય, પણ જે ભારતીય બંધારણમાં ભારતના નાગરિકોનો જે મૂળભૂત હક અને અધિકાર કહેવાય, જેનાથી સરકાર બને છે, એ વોટ આપવાનો અધિકાર, મને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આવા ષડયંત્રો કરીને ભાજપ દ્વારા જે જનતાને વોટ આપવાનો અધિકાર છે એ પણ છીનવાનું એક મોટા પાયે ષડયંત્ર ચાલી રહ્યું છે. રાપર ખાતે મળેલી ભાજપની મિટિંગમાં જે આ વાત થઈ છે કે બૂથ દીઠ 50થી 100 વાંધાઓ ઉપાડવાના અને વહીવટી તંત્ર અને પ્રજાને અંધારામાં રાખીને આ કૃત્યુ કરવાનું એક મોટા પાયે ષડયંત્ર ચાલી રહ્યું છે. આ કામ માત્ર રાપર તાલુકામાં જ નહીં થયું હોય, કારણ કે મેં કીધું કે જિલ્લાના સનિષ્ઠ અને જવાબદાર વ્યક્તિ દ્વારા મિટિંગ બોલાવવામાં આવેલી, એટલે આ રાપરની પણ જિલ્લાના 10 તાલુકામાં, અને મને તો એવું લાગે છે કે આખા રાજ્યમાં આવું ષડયંત્ર આમના દ્વારા થતું હશે. એટલે ભારતીય જનતા પાર્ટી એક બેશરમ પાર્ટી થઈ ગઈ એવી રીતના જો લોકોના મતાધિકાર છીનવાનો પ્રયત્ન કરતી હોય, આની ક્યાંક ને ક્યાંક અમારા સુધી આ ગંધ પહોંચી છે અને અમે વિપક્ષ તરીકે અને કોંગ્રેસ પક્ષ તરીકે આ ષડયંત્રને બિલકુલ એમનો જે આ બદ ઇરાદો છે એમને પાર પાડવા નહીં દઈએ. અમે સતત આ બાબતે વોચ રાખી રહ્યા છીએ કે કોઈ પણ મતદારનું ખોટી રીતે નામ ન કપાય અને મતદારોએ પણ, લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે ભાજપના ષડયંત્ર સામે, કારણ કે આમનામાં તો લાજ શરમ જરાય બચી નથી. લોકતંત્રનું તમામ મોરચે ચીરહરણ કર્યા બાદ છેલ્લે તમારા મત આપવાના અધિકારોનો પણ આ હનન કરવા માંગતી હોય તો ખરેખર આને ઘર ભેગી કરવી આવી પાર્ટીઓને અત્યારે જરૂરી બની જાય છે. રાપર તાલુકામાં આ લોકશાહીના ચીરહરણ કરવાનો જે પ્રયત્ન થયો છે, એના જવાબદાર વ્યક્તિની અધ્યક્ષસ્થાને આ મિટિંગ થઈ છે. એમાં આખા રાપર તાલુકાના ભાજપના જવાબદાર વ્યક્તિઓ આ મિટિંગમાં હાજર હતા એવી અમને પાકી બાતમી મળી છે અને આ બાતમીના આધારે અમે પણ વહીવટીતંત્રનું આજે અમારા તાલુકા પ્રમુખ ભીખુભાઈ સોલંકી દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું છે. એમને એક પત્ર વ્યવહાર કરી, લેટર લખીને આ બાબતે વાકેફ કર્યા છીએ કે ખરેખર કોઈ પણ અહીંયાનો, એક તો રાપર તાલુકાની પ્રજા એમાં મોસ્ટ ઓફ અહીંયા શિક્ષણનું પ્રમાણ ઓછું છે, એટલે આ કચેરીઓના અને સરકારી કચેરીઓના વારે ઘડીએ ધક્કા ખાવાથી આમે હેરાન પરેશાન છે. અને એક હવે આ એસઆઈઆરના ઓઠા તળે જો આવું કૃત્યુ કરાતું હોય તો આમનું એવું પૂરેપૂરું ષડયંત્ર છે કે લોકો કચેરીઓના ધક્કા ખાઈ થાકી જશે, એટલે પોતે ઘરે બેસી રહેશે અને આમના મતદાન યાદીમાંથી નામ કપાશે અને જે ભાજપને જે આનાથી લાભ થાય ચૂંટણીઓ જીતવાના કે અથવા એમના તરફી જે વોટરો છે એમના નામ રહે, જે વિપક્ષ તરફ જે મતદાન જાય છે, જે વોટ ભાજપની વિરુદ્ધમાં જાય છે, એમના નામ કપાય, આવું પૂરજોરમાં ષડયંત્ર ચાલી રહ્યું છે. આ ષડયંત્ર હું ભારતીય જનતા પાર્ટીને પણ અહીંયાથી હું ચીમકી આપવા માગું છું કે ખરેખર આટલી હદે જો તમે ગયા ગુજરાત થતા હોય તો ખરેખર લોકતંત્ર માટે આ એક કલંકરૂપ છે અને તમે લોકતંત્રનું ખુલ્લેઆમ ચીરહરણ કરી રહ્યું છે. અમે કોંગ્રેસ પક્ષ દ્વારા સતત આ બાબતે વોચ રાખી રહ્યા છીએ અને તમારો ઈરાદો ક્યારે પણ પાર પાડવા નહીં દઈએ. આવનારા સમયમાં અમારે ચૂંટણી અધિકારીને, ચૂંટણી કમિશનરને પણ આ બાબતે અમે રજૂઆત કરવાના છીએ અને જરૂર જ્યાં જણાય ત્યાં વહીવટી તંત્રનું આ બાબતે ધ્યાન દોરીશું. અને અહીંયાથી જનતાને પણ અમે અપીલ કરવા માગી છીએ કે આપ પણ આ બાબતે સચેત રહેજો, ને કે આ ભાજપ હવે તમારો વોટ આપવાનો અધિકાર પણ છીનવાનું ષડયંત્ર કરી રહી છે. એટલે આપ પણ સચેત રહેજો, જાગૃત રહેજો અને તમારો મત ન કપાય. મતદાર યાદી ચોક્કસ જોતા રહેજો અને જ્યાં જરૂર પડે તો આપના માટે અહીંયા રાપર તાલુકા માટે અમારું કોંગ્રેસ કાર્યાલય
હંમેશા ખુલ્લું છે. ક્યાંય પણ આ બાબતે જરૂર જણાય તો કોંગ્રેસ કાર્યાલયનો સંપર્ક કરી અને આપ મદદ મેળવી શકો છો. ધન્યવાદ.